શું ચાલે બધાને એકદમ મજામાં ને બધા આપણે કાલે આ ચેપ્ટરનો પાર્ટ 1 જોયો તો એની અંદર બીજા દાખલા થોડા રહી ગયા હતા તો આપણે આજે એ જ ચેપ્ટરનો પાર્ટ 2 લઈને આવ્યો છે કયું ચેપ્ટર તો ત્રિકોણ બરોબર છે એકદમ પૂરેપૂરી મોજ અને મોજ કરવી છે તમને આગળ દાખલા આવડે હતા કે નહીં આવડે જશે મને વિશ્વાસ છે બરોબર છે તો આજે આપણે એ જ ચેપ્ટરના જે બાકી રહેલા દાખલા છે એ આપણે કરીને બરોબર છે જો ભાઈ આમ તો એ દાખલા ઈઝી છે બરોબર છે આમ તો એ દાખલા ઈઝી છે બટ થોડીક પ્રેક્ટિસ કરો ને ભાઈ તો તકલીફ પડે નહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો ભાઈ કે આપણી પરીક્ષા થોડાક જ દિવસમાં છે બરોબર છે કે નહીં છે ને ભાઈ 10 દિવસનો પેપર છે તો કોઈ પ્રેક્ટિસ કરો અને રાત્રે લેટ સુધી જાગો મિનિમમ 12 વાગ્યા સુધી જાગો જ બરોબર છે આવી જો કોઈ દાખલામાં ફટાફટ એ બી એક રેખાખંડ છે ઓકે તો આપણા એ બી એક રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે તો જો આ એ બી રેખાખંડ છે એમાં પી શું છે એનું મધ્ય બિંદુ તો યાદ રાખજો એ બી નું મધ્ય બિંદુ પી છે તો એ બી ને કોણ બે ટુકડા કરે છે તો પી એક કયો એપી અને પીબી કેમ કારણ કે એ બી આપણી રેખા છે અને પી એનું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ હોય તો બે ભાગ થયા કયા એક એપી અને એક પીબી બરોબર અને મધ્ય બિંદુનો મતલબ થાય કે મધ્યમાં છે વચ્ચોવચ આ પોઈન્ટથી તમે આમ જાઓ કે આમ જાઓ બધે બે કેવું થાય સેમ થાય અને જેથી ખૂણો BAD બરાબર ખૂણો ABE થાય BAD બરાબર ખૂણો ABE એનો મતલબ આપણો એ ખૂણો અને બી ખૂણો કેવો છે સરખો ખાસ યાદ રાખજો એ અને બી ખૂણો સરખો છે અને પી ખૂણો સરખો પણ કયા કયાનો જોઈએ EPA ઈ શોધો EPA અને બીજું તમને આપો છે DPB તો મતલબ આપણો આ ખૂણો અને આ ખૂણો બી કેવો છે સરખો તો તમે શોધવાનું શું કીધું છે થાય તેવા બિંદુઓ ડી તથા ઈ રેખા એપી ની એક બાજુ આવેલા છે ઓકે ચલો ડન હવે શું કીધું છે તમને ભાઈ ત્યાં લો ઓપ્શન તમે શોધવાનું કીધું છે કે ત્રિકોણ DAP ત્રિકોણ DAP એકરૂપ તો આપણે એકરૂપ તો નહીં લખીએ કારણ કે આપણે સાબિત કરવું છે તો આપણે આને કઈ લખશું DAP અને ત્રિકોણ EPP તમારે સાબિત કરવું છે હું બે ભાગમાં વેચી દઉં તમને કમ્પ્લીટલી આપણા બોર્ડમાં તમને કમ્પ્લીટલી ખબર પડે બરોબર છે તો ચાલો DAP અને EPP શોધો આ DAP તો આપણો આ તો થોડુંક દોડીને બતાવું છું જો આ આપણો આ ત્રિકોણ બને બરોબર આપણો એક આ ત્રિકોણ બને બીજો ત્રિકોણ કયો છે ત્રિકોણ EPP તો જુઓ આ E આ બી અને આ પી તો લો તમારો એક આ ત્રિકોણ તો તમારા આવા બે ત્રિકોણ આલેલા છે એક ત્રિકોણ આયર્યો અને એક ત્રિકોણ આયર્યો તો એની અંદર સરખું શું થાય એ તમને ભાઈ આપણે જોઈએ તો ઓલરેડી જુઓ ખૂણો એ અને ખૂણો બી એ તો તમે ચોપડી વાળા તમે સરખું કહી દીધું છે જુઓ એ અને બી કેવા છે સરખા તો લખી દો ફટાફટ ખૂણો એ અને બી સરખા છે તો માટે BAD બરાબર ખૂણો ABE ચલો ત્રણ વસ્તુ આપણે સરખું કરવાનું એમાંથી એક તો થઈ ગયું શું થયું સરખું ખૂણો શું થયું સરખું ખૂણો સરખો થયો હજી શું સરખું થાય જુઓ તો જુઓ બીજું સમજીએ આપણે આપણો APD સરખો થાય બટ ક્યારે આ ખૂણો તમને ચોપડી વડે કયો ખૂણો આપ્યો છે APE ખૂણો આપ્યો છે તો તમે એને શું ઉમેરો તો APD થાય જુઓ સમજો આ થોડું કોમ્પ્લિકેટ સમજવા જેવું છે EPA આપ્યો છે જુઓ EPA તમને આ ખૂણો આપ્યો છે આ ખૂણો તમે આટલો આલ્યો છે બરોબર પણ તમારા જો ત્રિકોણ કેટલો છે APD એટલે આટલો ત્રિકોણ છે એ આટલો ત્રિકોણ છે તમારા જોડે ઓલરેડી આટલો ત્રિકોણ EPA આલ્યો છે અને તમારા જોઈએ છે આવો બી બરોબર એટલે આટલાથી આખો જોઈએ છે તો હું EPD આવો ખૂણો એટલે EPD એડ કરી દઉં તો આખો APD થઈ જાય થાય કે ના થાય તો ચલો અહીં કરીને બતાવું તમને સાઈડમાં બતાવું છું ખૂણો APE પ્લસ ખૂણો EPD બરાબર તો તમારો શું થઈ જાય ખૂણો APD આખો થઈ જાય ખૂણો APD થાય ક્લિયર મેં શું કર્યું સમજો APE તમે ચોપડી વાળે આલ્યું છે અને મેં એમાં શું એડ કર્યું તો ખૂણો EPD એડ કર્યો તો આટલો ચોપડી વાળે આલ્યો તો આટલો મેં એડ કર્યો તો આખો કયો બની ગયો APD થઈ ગયો એ એવું ને એવું તમે આ સાઈડ કરો જુઓ તમે ચોપડી વાળાએ DPB આપ્યો છે જુઓ DPB એટલે તમે આટલો આલ્યો છે હવે તમારે જોઈએ છે DPE જોઈએ છે કારણ કે બંને આ ખૂણો સરખો કરવો છે તમે શું કરશો DEPD નો એડ કરી દો તો એવું ને એવું ફરતી કરું ખૂણો
આપણે જે આપ્યો છે DPB આપ્યો છે, DPB પ્લસ ખૂણો APD એડ કરી દો. જુઓ શું થયું આની અંદર, જુઓ DPB આપ્યો તો એમાં તમે EPD એડ કર્યો તો આખો આટલો ખૂણો થઈ ગયો કે ના થઈ ગયો? થઈ ગયો. ઓકે, તો તમે હવે લખી દો ખૂણો BPE થઈ ગયું. તો માટે ખૂણો APD બરાબર ખૂણો BPE કેવો થાય? સરખા થાય કે ના થાય? કારણ કે જુઓ આ સરખા હતા, બરોબર. તો આપણે શું કર્યું, ખૂણો EPD, આ જુઓ ખૂણો EPD બંનેમાં એડ કર્યા. EPD એટલે આ ખૂણો આ ત્રિકોણમાં એડ કર્યો અને આ ખૂણો આ ત્રિકોણમાં એડ કર્યો. તો આ બંને ખૂણા કેવો થશે? સરખા. તો આપણે લખી દઈએ માટે ખૂણો APD બરાબર ખૂણો BPE. આ બંને ખૂણા કેવા થાય? સરખા. તો આપણે લખી દઈએ ખૂણો. હજી એક વસ્તુ જોશે. કઈ વસ્તુ જોશે? તો જુઓ આ AB આપણું શું છે? આપણી રેખા છે. એમાં P શું છે? આપણું મધ્યબિંદુ. તો AB નું મધ્યબિંદુ P છે. તો હું તમને દાખલો ચાલુ કર્યો ત્યારે જ કીધું હતું ભાઈ કે જો AB નું મધ્યબિંદુ P હોય તો એનું શું થાય? તો AB ના બે P શું કરે છે? બે ભાગ કરે છે. કયા કયા? તો AB અને PB. કયા કયા ભાગ કરે છે? AP અને PB. તો આ બંને ભાગ કેવા થવાના? સરખા. કેમ? કારણ કે તમે જો ચોપડીઓને કીધું છે AB એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે. કોઈ બી વસ્તુનું મધ્યબિંદુ મતલબ બે સાઈડના ભાગ કેવા થાય? સરખા. તો AP અને PB કેવા થવાના? સરખા. તો એ લખી દો AP બરાબર PB. AP અને PB કેવા થાય? સરખા થાય કે નહીં? થઈ જાય ને? આપણે લખી દો બાજુ. લો તો તમારે કઈ શરત લાગુ પડશે સમજો. આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો. તો ખૂણો બાજુ ખૂણો. યાદ રાખજો, મારા અંગૂઠો હું છે ઓગળી મૂકું ને, યાદ રાખજો. ખૂણો બાજુ ખૂણો. તો ફરીથી આ ખૂણો બન્યો, આ બાજુ બની અને પછી ખૂણો બન્યો. તો ખૂ શરત લાગુ પડે. કઈ શરત લાગુ પડે? તો ખૂ શરત મુજબ આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ થાય કે નહીં? તો લખી દો માટે આપણે જે સાબિત કરવું હતું કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP થાય, એ સાબિત કરવું તે મળી. બરોબર. ઓકે, હવે તમને બીજું સાબિત કરવાનું કીધું છે. તો બીજું તમે સાબિત કરવાનું કીધું છે. જો ભાઈ આ પહેલા લખજો, તમને ખબર ના પડે તો આ પહેલા લખી દેજો અને પછી આ સાબિત કરજો તમને એવું હોય ને તો. હવે તમને બીજું સાબિત કરવાનું કીધું છે AD બરાબર B. શું કીધું છે? AD બરાબર BE. પેલા AD શોધો. આ આપણો આપી સાઈડમાં ત્રિકોણનો જુઓ, આ ત્રિકોણનો આ AD અને આબા ત્રિકોણનો આપણો B. અથવા તો તમે જે બોલો એ AD અને B. તો આ ત્રિકોણનો AD અને આ ત્રિકોણનો B. હવે સમજી લો આ ત્રિકોણ જો એકરૂપ થતા હોય તો AD અને BB કેવા થાય? સરખા થવાના. મેં તમને આગળના વિડીયોમાં બી કીધું, હજી ફરીથી બોલું છું. જો બે ત્રિકોણ સરખા થાય તો એની જે બાજુ હોય એ એકબીજાની અનુરૂપ બાજુ કેવી હોય? સરખી થાય. તો માટે AD અને BE કેવા થવાના? સરખા થવાના. તો લખી દો માટે અહીં લખી દો ચાલશે. સિમ્પ્લિસિટી પ્રમાણે કેવા થવાના? બંને સરખા એકરૂપ. બરોબર છે. તો બંને બાજુ કેવી થવાની? AD અને BE એક થવાની એટલે સરખી થવાની. ક્લિયર? આટલો દાખલો છે. એમાં શું ના આવડે ભાઈ? એકદમ આવડે. મજા કરવાની હોય મિત્રો. શું કરવાનું? મજા કરવાની હોય. પ્રેક્ટિસ કરશો તો દાખલો આવડશે, નહીં તો નહીં આવડે. નહીં તો શું થાય? જલ્દી બોલો. હું શું કહું છું? હું મારો શબ્દ કયો છે? ડખા.com થાય. શું થાય? ડખા.com. તો જલ્દી એક કોમેન્ટ કરી દો ડખા.com નામની. બરોબર છે. આટલો દાખલો ફટાફટ લખી દો અને હા કોમેન્ટ કરજો ડખા.com. બરાબર છે. તો આટલો દાખલો કરીને આપણે આગળ દાખલો કરીએ. બરોબર ભાઈ? સરસ મજાનો દાખલો બોર્ડ ઉપર મેં લખ્યો છે. તે એકદમ સરસ મજાનો. ફરીથી એક વાત તમને કહી દો સર, રોજ એક ને એક વાત. હા ફરીથી ભાઈ રેગ્યુલર એટલા માટે કહું છું કે ભાઈ તમને યાદ રહે એટલા માટે. ભાઈ આપણે 5 મહિનાની 30 તારીખથી નવી બેચ ચાલુ કરવાના છીએ. તો ભાઈ ફટાફટ એડમિશન ભાઈ ના લીધું હોય તો લઈ લેજો. બરોબર છે ભાઈ? આપણે લિમિટેડ ભાઈ આપણા બાળકોને લઈએ છીએ, લિમિટેડ વિદ્યાર્થીઓને લઈએ છીએ. બરોબર છે? બહુ લેતા નથી. તો ભાઈ 15-20 સ્ટુડન્ટ થાય એક જ બેચની અંદર, પછી લેવા થોડુંક મુશ્કેલ થઈ જાય છે. તો એડમિશન ના લીધું હોય તો ફટાફટ લઈ લેજો. આવી જાઓ ભાઈ ફટાફટ દાખલા ઉપર.
આ દાખલામાં કરવું શું છે સાહેબ? જોઈને તકલીફ થઈ જાય, શું થઈ જાય? જોઈને ડખો થઈ જાય, શું થઈ જાય સાહેબ? અત્યાર સુધી તો એક જ આકૃતિ આવતી હતી, બટ આની અંદર સાહેબ બબ્બે આકૃતિ, તો શું કરવાનું? દાખલો છોડી દેવાનો, સ્કીપ કરી દેવાનો? ના, હું શેના માટે છું? તમારે દાખલો સ્કીપ કરવો નથી. બધા દાખલા કરે તમને આ દાખલો ઇઝી ના લાગે તો મને કહો. જો કે બધા ઇઝી જ છે, પણ તમને એવું લાગે સાહેબ, તો તમને એવું લાગે ઇઝી છે બધા, હે? ના ના ના, એવું નહીં, ઇઝી છે નહીં, બધું ઇઝી જ છે. તમને લાગવાનો કોઈ સવાલ જ નહીં હોતો તો ફટાફટ આવી જાઓ દાખલા ઉપર. ત્રિકોણ એબીસી, બે બાજુઓ એબી અને બીસી, એબી અને બીસી, મધ્યરેખા એમ એ ત્રિકોણ પીક્યુઆર ની અનુરૂપ બાજુ પીક્યુ અને ક્યુઆર તથા મધ્યરેખા પીએન ની સમાન છે. આટલું બધું લોડ લેવું નાખે. જો મેં લીટીમાં તમને બતાવ્યું છે, બે ત્રિકોણ છે આપણા, કયા કયા? એ બીસી અને પીક્યુઆર, બે ત્રિકોણ છે. બીસી ને લંબ આપણો અહીં કયો છે? એ બી સી. અહીં કઈ બી લખી દઈએ, કયો છે હું ચેક કરી લઉં. ઓકે, અહીં ભાઈ એમ હતો તો જુઓ એ બી સી, આ એમ બી બી સી નો લંબ છે. આની અંદર આ પીએન છે એ ક્યુઆર ને લંબ છે, બરોબર છે? ઓકે, તો તમને એવું કીધું છે પહેલું સાબિત કરવું. શું કીધું છે? હા, પહેલો ઓપ્શન સાબિત કરવો છે. તો આપણે લખી દઈએ પહેલો ઓપ્શન કે ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એન સાબિત કરવું છે. એ બી એમ, પેલા એ બી એમ શોધી લો. એ બી એમ એટલે મતલબ આપણે આટલો ત્રિકોણ સાબિત કરવો છે, આટલું, બરોબર? અને બીજું શું કીધું છે? ત્રિકોણ પી ક્યુ એન, તો પી ક્યુ એન એટલે આટલો સાબિત કરવું છે. એટલે આમાં તો વગર પીને દાખલો ગણાઈ જાય એવું છે. કશું લોડ જ નથી આપણા માટે. એક મિનિટ ઉભો રહો. જુઓ, આની અંદર એ બી અને અંદર પી ક્યુ, જુઓ એક એક લાઈન મારેલી છે, તો એ બી અને પી ક્યુ કેવા છે? સરખા છે. બીજું જુઓ, આની અંદર એમ અને આની અંદર પીએન, જુઓ ત્રણ ત્રણ લાઈન મારી છે. જુઓ અહીં બી ત્રણ ત્રણ લાઈન મારી છે, તો આ એમ અને પીએન કેવા છે? સરખા છે, બરોબર છે? તો હું લખી દઉં કે માટે એ બી બરાબર પી ક્યુ થાય એ આપણી બાજુ થઈ ગઈ. ચલો આની અંદર જોઈએ, આપણો એમ અને પેલી સાઈડ આપણો પીએન, એ બે કેવા છે? સરખા. ક્લિયર? તો ઓકે. પણ અહીં જે મેં બે ટીક કર્યા છે, મેં બે લાઈન દોરી છે, એટલે મીન્સ કે બીએમ અને ક્યુએન એ સરખા નહીં. તમને શું સરખું આપ્યું છે? આખી આખી બાજુ સરખી આપી છે. આખી આખી બાજુ સરખી આલી છે કે ભાઈ બી સી અને આખો આખો ક્યુઆર એ બંને સરખા છે, બરોબર છે? એ બંને સરખા છે. મારે તો ખાલી બીએમની અને ક્યુએનની જરૂર છે, કારણ કે મારે ત્રિકોણ કેટલો કરવો સાબિત? આટલો જ, ખાલી આટલો જ સાબિત કરવો છે, બરોબર છે? તો હું શું કરે? આખા બીસીમાંથી હું 1/2 કરું, એટલે મીન્સ કે બીસીનો અડધો ટુકડો કરું. બીસીને 2 વડે ભાગાકાર કરું તો મને અડધો બીએમ મળી જાય. ક્યુઆરને 2 વડે ભાગાકાર કરું એટલે મીન્સ કે ટુકડો કરું, અડધો ટુકડો કરું તો ક્યુએન થઈ જાય. તો લખી દો. આપણે અહીં 2 લાઈન દોડીને લખી દઈએ. ભાઈ આ સ્ટેપ ઉપર લખજો પહેલા કે 1/2 બીસી કરું એટલે બીસીનો અડધો ટુકડો કરું તો મને બીએમ મળે. સાહેબ કઈ રીતે મળે? સમજે. આખી રેખાખંડ આપણો કયો છે? બીસી છે. રેખા ગણો, રેખાખંડ ગણો, તમારે જે ગણો એ શું છે? તો આપણો જે આખો બીસી છે એને હું 1/2 એટલે અડધો ટુકડો કરું તો આપણે આબી સાઈડનું બીએમ મળે. જો કે આપણો સીએમ એ મળે, પણ આપણે ત્રિકોણ આબી સાઈડનો સોલ્વ કરીએ છીએ, બરોબર? તો આપણે કયો લઈશું? પીએમ. તો એવું ને એવું તમે માટે 1/2 ક્યુએન 1/2 કરો એટલે મીન્સ 2 વડે ભાગો તો ક્યુએન થઈ. સાહેબ આમાં કેમ ક્યુએન? એટલે ભાઈ મેં હાલ તો કીધું કે આપણે કયું ત્રિકોણ સાબિત કરીએ? આબી સાઈડ વાળું, તો પી ક્યુએન વાળું સાબિત કરીએ છીએ. તો આપણે કયો લઈ લેવાનું? ક્યુએન. તો 1/2 ક્યુઆર કરીએ તો હું ક્યુઆર ના 2 ટુકડા કર્યું તો શું મળે? ક્યુએન એટલે અડધો ટુકડો આપણો ક્યુએન મળી જાય, બરોબર? તો બીએમ અને ક્યુએન કેવા થાય? સરખા. આ બે કેવા થઈ જવાના? સરખા. એટલા માટે આપણે 2 લીટી કાઢી દઈએ, કારણ કે બે કેવા છે? સરખા છે. લખી દો કે ભાઈ બીએમ અને ક્યુએન બંને કેવા છે? સરખા. લો આની અંદર કઈ શરત લાગુ પડશે? આમાં તો આખો બંધ કરીને ભાઈ શરત લખી જાય. કઈ પડે? બાજુ બાજુ અને બાજુ, બાજુ બાજુ અને બાજુ, બાજુ બાજુ અને બાજુ. તો ભાઈ આમાં શરત લખી દઈશું માટે બા બા અને બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુએન કેવા થાય? સરખા થાય. આમાં શું ના આવડે ભાઈ? આવડે ને, એકદમ ઈઝી છે ને. ઓકે ચલો
એ રીતે હવે બીજું તમને ઓપ્શન કયો આપ્યો છે ત્રિકોણ એબીસી એટલે આવું જુઓ આપણે આ વચ્ચેનો લંબ ઉપયોગ નહીં કરવાનો આખો એબીસી કીધો છે એબીસી એટલે આખો ત્રિકોણ જુઓ આપણો આખો ત્રિકોણ ચર્ચા કરીશ તમને એક રૂપ ત્રિકોણ પીક્યુઆર હા મેં એવું જ કીધું છે પીક્યુઆર એટલે આમાં આખા ત્રિકોણની ચર્ચા કરી છે આપણે આબો આખો ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવો છે ચલો ફટાફટ કરી દઈએ લખી દઈએ પહેલા ત્રિકોણ એ બી સી અને બીજો કયો ત્રિકોણ સમજો પીક્યુઆર તો ત્રિકોણ પીક્યુઆર થઈ ગયા હવે મને એમ કહો આમાં સરખું શું થશે તો જુઓ આખો ત્રિકોણ લીધો છે જુઓ આખો ત્રિકોણ બરોબર તો એ આખા ત્રિકોણની અંદર એ બી અને પીક્યુ આ બંને સરખી થશે અને આના પહેલા સાબિત કરતા પહેલા મેં તમને કીધું કે બીસી અને ક્યુઆર એ બી સરખી છે બરોબર તો લખી દઈએ આપણે આપણો એ બી બરાબર અહીં પીક્યુ આ આપણી બાજુ થઈ આ બીસી અને આમાં ક્યુઆર એ બી સરખી છે અને આપણે આગળ જ જોયું સરખી છે આપી છે ચોપડી વાળાએ તો આપી બી શું છે આપણી બાજુ છે હજી કઈ વસ્તુ તમારે સરખી સાહેબ એમ અને પીએન સરખું છે પણ લખાય ના લખાય ભાઈ કારણ કે આપણે તો એબીસી સાબિત કરવો છે તો એની અંદર એમ જો વચ્ચે લાવશો આપણે તો ઉપરની વસ્તુની જરૂર છે બરોબર તો જુઓ આગળ સમજાવો આપણે કયો ત્રિકોણ સાબિત કર્યો એબીએમ અને પીક્યુએમ તેની અંદર શું વસ્તુ લેવા જેવું છે કે જુઓ આપણો આ ત્રિકોણ સાબિત થયો છે તેની અંદર આ બી ખૂણો અને આ ક્યુ ખૂણો કેવો થશે સરખો થશે કે નહીં જુઓ એ બી સી ઉપર બી ખૂણો આવે અને પીક્યુઆર ઉપર ક્યુ ખૂણો આવે કે નહીં તો આપણો બી ખૂણો ક્યુ ખૂણો સરખો થાય કેમ સાહેબ એવું ચોપડી વાળા હાલ્યું નહીં અને ચોપડી વાળા નહીં આપણે સાબિત ના કર્યું કે આ ત્રિકોણ સરખા છે એકરૂપ છે જો એકરૂપ થાય જો એકરૂપ થતા હોય તો એના અનુરૂપ ખૂણાઓ કેવા થાય સરખા થાય અને જો સરખા થતા હોય તો લખી દો ફટાફટ એ ખૂણો એ બી સી અને આ બી સાઈડ ખૂણો પી ક્યુ આર આ શું છે આપણો ખૂણો બરાબર તો કઈ શરત લાગુ પડશે તો શરત લાગુ પડશે જુઓ શરત જુઓ પહેલાં આ બાજુ મળી આપણને પછી આપણને ખૂણો મળ્યો અને પછી બાજુ મળી તો બા ખૂ બા કઈ શરત લાગુ પડશે બા ખૂ બા તો લખી દેવાનું કે બા ખૂ બા શરત મુજબ આપણા ઉપરવાળા કયા ત્રિકોણ એબીસી અને પીક્યુઆર કેવા થશે એકરૂપ તો લખી દો માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે આવડે કે નહીં આ સ્ટેપ હતું એ સૌથી પહેલાં લખજો મેં તમને પછી સમજાવવા માટે લખ્યું હતું બટ તમે પહેલાં લખીને પછી દાખલો ચાલુ કરજો બરોબર આ પહેલો ઓપ્શન આ બીજો ઓપ્શન અહીં ઓપ્શન 2 લખી દઉં છું તમને યાદ રહે એટલા માટે ક્લિયર તો ઓપ્શન 1 અને ઓપ્શન 2 બે મસ્ત રીતે સાબિત થઈ ગયા છે દાખલા આવડી જાય એવા છે બટ પ્રેક્ટિસ કરતા રહો તો અને પ્રેક્ટિસ તમારે કોના જોડે કરવી છે મારા જોડે બરોબર છે ટેન્શન ના લો તો તમે મારા જોડે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં કંઈ બી તકલીફ નહીં પડે ગણિતમાં તો બરોબર છે તો પૂરેપૂરી પ્રેક્ટિસ કરો અને એક મસ્ત સરસ મજાની ડખા.com નામની સરસ એક કોમેન્ટ માર દો બરોબર છે શું ડખા.com નહીં થાય ટેન્શન ના લો પણ દાખલો ગંધારો બરાબર પ્રેક્ટિસ ગંધારો નેક્સ્ટ દાખલો જોવો છે બરોબર છે ફટાફટ દાખલો ગણી નાખો ભાઈ સરસ મજાનો તમારા માટે મેં બોર્ડ ઉપર દાખલો ગણી નાખ્યો છે ભાઈ દાખલો ગણી નહીં નાખે ખાલી રકમ લખી છે ને કે સાહેબ તો દાખલો ગણી નાખ્યો એટલે ભાઈ બાકી છે રકમ લખી છે સમજો શું છે રકમ સમજીએ આપણે ત્રિકોણ એબીસીમાં બી અને સીએફ બીઈ અને સીએફ બે સમાન વેધ છે કેવા છે ભાઈ વેધ તો બીઈ અને સીએફ બે કેવા છે સમાન વેધ તો આપણે બી અને સીએફ કેવો થઈ ગયો સમાન એટલે એક હરખા થઈ ગયા ઓકે ચલો તો એકરૂપતા માટેની કાકવાની શરતનો ઉપયોગ કરીને સાબિત કરો કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણ કીધો છે તો આપણે એબી અને એસી કેવો સાબિત કરવો છે સરખો ભાઈ સમદ્વિબાજુનો મતલબ શું થાય કે ભાઈ સામસામેની બે બાજુ કેવી થાય સરખી થાય બરાબર ત્રિકોણની અંદર સાબિત કરીએ ભાઈ આની તમે શરત કહી દીધી છે કાકવાની શરતનો ઉપયોગ કરવાનો થાય બીજી કોઈ શરત ઉપયોગ કરવી નહીં ઓકે તો આપણે સાબિત કરીએ પહેલા શું કરશું આની અંદર એક જ ત્રિકોણો બે ત્રિકોણ એવા શોધો કે જેને આપણે એકરૂપ સાબિત કરી શકીએ તો જુઓ એક ત્રિકોણ બનાવું હું એફ બી સી જુઓ કયો ત્રિકોણ બન્યો એફ બી સી આ આપણો એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો બન્યો જુઓ ઈ સી બી અથવા તો બી સી ઈ એટલે એક ત્રિકોણ આવો અને એક ત્રિકોણ આવો જુઓ આ રીતના બે ત્રિકોણ બને છે એક આવો ત્રિકોણ બને છે અને એક આવો ત્રિકોણ બને છે એટલે એફ બી
અને સી, જુઓ આ હવે બે ત્રિકોણ બને છે, એટલે એક આટલો ત્રિકોણ એટલે એક આટલો ત્રિકોણ અને એક આટલો ત્રિકોણ. ક્લિયર? હવે એ આપણે સાબિત કરવાનું ચાલુ કરી દઈએ. એની અંદર બી અને CF બે સમાન વેધ છે, તો લખી દઈએ. પહેલા તમે ત્રિકોણ કયા કયા બન્યા? બે ત્રિકોણ બન્યા, તો ત્રિકોણ FCB અને ત્રિકોણ FCB અને બીજો EBC. ત્રિકોણ EBC બે ત્રિકોણો છે, તો બંને ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવા છે. એક કામ કરીએ, વિડીયો સ્ટોપ કરીને તમે જાતે ગણો છો. વિડીયો સ્ટોપ કરીને તમે જાતે ગણો, તમારો જવાબ આવે છે કે નહીં મને કહો. બરોબર? જો જવાબ આવી જાય તો કોમેન્ટમાં સરસ મજાની કોમેન્ટ કરીને કહેજો, સાહેબ આઈ એમ રાઈટ, પૂરો થઈ ગયો, દાખલો આવડી ગયો. ક્લિયર? કેવો દાખલો આવડી ગયો? બરાબર, રાઈટ. તો જોઈએ આપણે તમારે કેમનું થાય છે, તમારા જવાબ આવે છે કે નહીં. તમે જુઓ, વિડીયો સ્ટોપ કરો, જુઓ, દાખલો ગણો, તમારે કેવું થાય છે મને કહો. ક્લિયર? આવી જાય તો ઠીક છે, ના આવે તો કંઈ નહીં. એટલે આપણે ક્યાં જવું છે? ફરીથી વિડીયો ચાલુ કરો, એમાં શું આપણે ક્યાં કોઈને પૈસા આપવા જવું છે? બરોબર છે? આપણે ક્યાં બીજી કોઈ જગ્યાએ શીખવા જવું છે? નહીં જવું ને, અહીં બેસીને જ શીખવું છે ને, તો શું ટેન્શન લો છો? કેવો મસ્ત શરમથી આરામ કરીને બેસાડો, હે? ટેકો બેકો લઈને, લા ભાઈ ટેકો બેકો લઈને ના બેસો. 10 મિનિટ પરીક્ષા છે, શું લખશો પેપરમાં ભાઈ? તો ચલો દાખલા પર આવું છે કે નહીં આવું છે ને? આવી જાઓ બરાબર. પેલા મને વિડીયો સ્ટોપ કરીને કહેજો, હો ભાઈ, કે જવાબ આવ્યો કે નહીં તમારે. પેલા પ્રયત્ન કરો, ના આવે પછી વિડીયો જુઓ. તો આપણો ત્રિકોણ FCB અને EBC બે ત્રિકોણો છે, એ બંને સરખા સાબિત કરવા છે. એના અંદર B અને CF કેવા છે? સરખા. બંને વેધ કેવા આપે છે? સરખા લે છે. તો આપણે એક બાજુ સરખી દઈએ. હવે જુઓ, મેં તમને ઘણી બધી વખત કીધું છે ભાઈ, આગળના વિડીયોમાં બી કીધું અને આ વિડીયોમાં ફરીથી બોલું છું, આ AB પરનો FC શું છે? લંબ છે. AC પરનો B શું છે? લંબ છે. તો જે જગ્યાએ લંબ બનતો હોય એ કેટલા અંશનો ખૂણો બનાવતું હોય? 90 અંશો. જો હું આ રીતે ચોરસ કરી રાખ્યું છે, આ રીતે આમ કરી રાખ્યું છે, નહીં કરી રાખ્યું? બરોબર છે? તો ભાઈ 90 અંશનો ખૂણો બનતો હોય, શું 90 અંશનો ખૂણો બનતો હોય તો બંને ખૂણા કેવા છે? સરખા થઈ ગયા. આબો 90 અંશનો ને આબો 90 અંશનો, તો બંને ખૂણા કેવા થઈ જાય સરખા. બરોબર? બરોબર છે? 90 અંશના. તો આપણે લખી દઈએ ફટાફટ. તો કયો ખૂણો લખાશે? તો ખૂણો BFC એટલે આપણો F ખૂણો બની ગયો. હવે જુઓ, ખૂણો E ખૂણો લખવું છે તો કઈ રીતે લખશો? વચ્ચે એ રીતે આપણો ખૂણો લખાય. તો CEB લખો તો બી ચાલે, અથવા તો BEC લખો તો બી ચાલે. તમારે જે લખો શું છે? BEC. બરાબર? અહીં BFC એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ માટે BEC. ક્લિયર? તો આપણા આ બી શું થાય? આપણો ખૂણો. ક્લિયર? આવું શું થશે? તો આવું તો તમારું થશે, જુઓ, આ ખૂણાની સામેની બાજુ શું? આ 90 અંશનો ખૂણો છે, યાદ રાખજો. 90 અંશનો ખૂણો હોય અને એની સામેની બાજુ મોટી દેખાય છે તમને, તો યાદ રાખવાનું મિત્રો કે ભાઈ જુઓ, 90 અંશના સામેની બાજુ જો મોટી હોય તો એ હંમેશા માટે કર્ણ બને. શું બને? કર્ણ બને. તો 90 અંશની સામેની બાજુ શું થઈ ગયું? આપણો કર્ણ. તો શું કહેવાય? કર્ણ. હવે મજાની વાત તો એ છે કે આપણો આ FCB ત્રિકોણ અને આપણો EBC ત્રિકોણ, આ ત્રિકોણની BC બાજુ અને આવા ત્રિકોણની BC બાજુ, એ બંને BC બાજુ કેવી થશે? સરખી. તો આપણી BC બાજુ, BC બરાબર BC, આ બંને કેવી થવાની? સરખી. કેમ ભાઈ? કારણ કે આ શું છે? આપણો કર્ણ. અથવા તમે બાજુ બી લખી શકો. બરોબર? હવે તમને કઈ શરત કીધી? કાકબા શરત કીધી. હવે કાકબાનું આની અંદર પાલન થાય છે કે નહીં? તમે જુઓ, આપણો કાટકોણ એટલે આપણો, જુઓ, કાકબા, કા એટલે કાટકોણ, ક એટલે કર્ણ. તો કાટકોણના સામેની બાજુ કઈ હોય? આપણો કર્ણ હોય. તો જો કાટકોણ એ સામેની બાજુ આપણો કર્ણ, અને કોઈ બી એક બાજુ જોઈએ તો આપણી કોઈ બી એક બાજુ BE અને CF, BE અને CF એ આપણી કોઈ બી એક બાજુ થઈ ગઈ. તો કાકબા એટલે કાટકોણ, ક એટલે કર્ણ અને કોઈ બી એક બાજુ. તો કઈ શરત લાગુ પડે? કાકબા શરતનું પાલન થાય છે. તો કાકબા શરત મુજબ આ ત્રિકોણ કેવો થશે? એકરૂપ. તો કયો ત્રિકોણ એકરૂપ થયો? લખી દો કે ત્રિકોણ FCB એકરૂપ ત્રિકોણ EBC થાય. ક્લિયર? હવે તમારે સાબિત કરવાનું શું કીધું? કે સાબિત કરો કે ત્રિકોણ ABC માં સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે સમજો, જો આપણી BF અને CE જો સરખી થતી હોય તો આપણે આખી બાજુ AB અને AC પણ કેવી થશે? સરખી. તો તમને શું કીધું? આપણો ત્રિકોણ ABC છે, એની અંદર AB ની સામેની બાજુ AC, આ બંને કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. તો ત્રિકોણની બે બાજુ સરખી હોય તો આપણે શું કહીએ? સમદ્વિબાજુ. ક્લિયર? તો માટે ત્રિકોણ ABC માં લખી દો AB બરાબર
એસી એ સમદ્વિબાજુ છે। શું છે? સમદ્વિબાજુ છે। આટલું જ કરવાનું છે। આમાં શું ના આવડે ભાઈ? એકદમ ઈઝી દાખલો છે કે નહીં? આવડી જાવ દાખલો છે, કોઈ લોટ લેવાની તમારે જરૂર નથી, ફટાફટ ગણી નાખો। આગળનો દાખલો જોઈએ। એકદમ મોજ પડે એવા દાખલા છે કે નહીં? એકદમ મજા આવે એ દાખલા છે, ફટાફટ ગણી લો, બરોબર છે ભાઈ? તમારા માટે સરસ મજાનો એકદમ મસ્ત દાખલો મેં બોર્ડ ઉપર લખ્યો છે। શું લખ્યું સમજી લો। આ તમને આકૃતિ નહીં આપેલી હોય, જાતે દોરવાની થશે। કઈ રીતે દોરશો સમજાવું છું, જુઓ। જેમાં AB બરાબર AC હોય તો તમારે કેવો ત્રિકોણ દોરો કે જેમાં AB બરાબર AC, તો AB અને AC કેવા હોય? સરખા હોય। તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ત્રિકોણ કેવો? ત્રિકોણ ABC માં એટલે ABC માં AB અને AC સરખા આપેલા છે, એટલે આપણો સમદ્વિબાજુ ત્રિકોણ છે। સમજાવો। એક ત્રિકોણની અંદર જો એની બે બાજુ સરખી આપી હોય, એટલે મતલબ AB અને AC સરખી આપ્યો હોય તો ત્રિકોણ કેવું થઈ જાય? ત્રણ બાજુમાંથી બે બાજુ સરખી થાય તો એ આપણો સમદ્વિબાજુ થઈ જાય। અને જો ત્રણ બાજુ સરખી હોય તો એ આપણો સમબાજુ ત્રિકોણ થઈ જાય। તો આમાં કઈ બાજુ છે? AB અને AC। તો આ AB અને AC એ બે બાજુ સરખી છે તો ત્રિકોણ કેવો થશે? સમદ્વિબાજુ। તો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે તો AB લંબ BC, AP કોના ઉપર લંબ છે? BC ઉપર। તો જે આપણો AP છે એ આપણો BC પરનો લંબ છે। તો દોરી ખૂણો B અને C દર્શાવો। તો ખૂણો B અને ખૂણો C તમને સાબિત કરવાનો કીધો છે। ખૂણો B અને C દર્શાવો એટલે ખૂણો B અને C સાબિત કરો, તમને એવું કીધું છે। તો ચલો આપણે સાબિત શું કરવું છે? B અને C ખૂણો, બે ત્રિકોણ સમજી લો। એક ત્રિકોણ બે ત્રિકોણ બને તો કયા ત્રિકોણ? APB ત્રિકોણ, અને આ બી સાઈડનો ત્રિકોણ બને APC, બે ત્રિકોણ થયા। જો તમે એ બંને ત્રિકોણો સાબિત કરી દેશો એટલે એકરૂપ સાબિત કરી દેશો તો તકલીફ પડશે નહીં। તો ત્રિકોણ APB અને ત્રિકોણ APC, જો તમે આ બંને ત્રિકોણ એટલે આબો ત્રિકોણ ને આબો ત્રિકોણ, તો આપણો APB ત્રિકોણ અને APC બે ત્રિકોણો છે, એને તમારે B અને C ખૂણો સરખો બતાવવાનો છે। તો આપણે શું શું સરખું આપીશું? જુઓ, AB અને AC એ તો ચોપડી હોય તમને સરખું કીધું છે, તો લખી દો AB અને AC। આ તમને બાજુ તમને ચોપડી હોય સરખી આપી દીધી છે। આ સરખું શું? જુઓ, APBC પરનો લંબ છે, હું તમને ઘણી બધી વખત કીધું છે, જો લંબ બનતો હોય ત્યાં કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો। તો આ સાઈડ અને આ સાઈડ એટલે આ ત્રિકોણનો P ખૂણો અને આ ત્રિકોણનો P ખૂણો કેવો હશે? 90 અંશનો। તો બંને ત્રિકોણનો P ખૂણો કેવો થઈ જાય? 90 અંશનો। તો APB ખૂણો, APB ખૂણો જે વચ્ચેનો ખૂણો કહેવાય। તો આપણે P ખૂણો દર્શાવવો છે તો આપણે કઈ રીતે દર્શાવશું? APB। જો કે માં તમને સમજાવવાની જરૂર નહીં, જો કે તમને એ આવડતું હશે। તો APB ખૂણો અને APC ખૂણો એ બંને કેવા હશે? સરખા। તો APC ખૂણો તો આ આપણો ખૂણો, બરાબર? કેવો ખૂણો છે? કાટકોણ છે। તો હું બીજી બાજુ લખી દઉં છું કાટકોણ, બરાબર? ઓકે, ચલો આગળ। હવે આગળ સરખું શું થાય એવું છે? તો AB બાજુ છે, AB ક્યાં? AB બાજુ છે એટલે આ ત્રિકોણની AB બાજુ અને આ ત્રિકોણની AB બાજુ બંનેની કેવી છે? કોમન। તો કેવી થશે? સરખી થશે। તો ભાઈ લખી દઈએ આપણે AP બરાબર AP। આ આપણી શું થઈ ગઈ? બાજુ। સાહેબ આની અંદર કઈ શરત લાગુ પડશે જોઈએ। આ આપણો કાટકોણ, એના સામેવાળી મોટી બાજુ હોય તો એ આપણો કર્ણ થઈ જાય, અને આ આપણી કોઈ બી એક બાજુ કોમન છે ત્રિકોણની, તો કાટકોણ, કર્ણ અને કોઈ બી એક બાજુ એટલે કાકબા। કઈ શરત લાગુ પડશે? કાકબા। તો લખી દો માટે કાકબા શરત મુજબ ઉપરનો કયો ત્રિકોણ? ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ APC થશે। અને જો તમે APB ત્રિકોણ APC એટલે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કર્યા તો પછી તમે જે કીધું હોય તેમાં સાબિત થાય એવું કીધું છે। ખૂણો B અને ખૂણો C સાબિત કરો। ઓકે, થઈ ગયું। કેમ? કારણ કે જુઓ, આ ત્રિકોણ જો એકરૂપ હોય, સરખા હોય, તો આનો B ખૂણો અને C ખૂણો ભાઈ કેવો હશે? સરખો થશે। લખી દો માટે સાઈડમાં લખી દઉં છું ભાઈ, તમને દેખાય એટલે કે ખૂણો B બરાબર ખૂણો C કેવો થશે? સરખો। કેમ? CPCT। સાહેબ CPCT શું છે? CPCT નો મતલબ થાય કે બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ કેવો થાય? સરખા। CPCT નું પૂરું નામ થાય કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ્સ, એવું નામ થાય। આપણે એટલું બધું નામ યાદ રાખવાની જરૂર નથી, એટલું યાદ રાખો CPCT નો મતલબ થાય કે બંને ત્રિકોણ એકરૂપ હોય તો બંનેની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સરખા થાય, એટલે મીન્સ કે એક જેવા થાય, બરોબર? ક્લિયર? આટલો દાખલો છે, આવડી જશે
ના ના પડતા, બસ આવડી જશે ને તો એકદમ ઈઝી દાખલો છે સાહેબ. તમે બધા દાખલા ઈઝી જ કહો છો, એટલે ઈઝી છે નહીં, બધું ઈઝી જ છે, તમને ઈઝી નહીં લાગતું. બસ તમે પ્રેક્ટિસ નહીં કરતા ને, એટલે પ્રેક્ટિસ કરો, બધું આવડી જશે. ક્લિયર? ફટાફટ દાખલો ગણી નાખો, આગળનો દાખલો આપણે જોઈએ. ક્લિયર? એકદમ ઈઝી દાખલો તમારે ભાઈ ચાલુ કરવો છે. હવે આનાથી સીધા આખા ચોપડીમાં કોઈ દાખલો નથી. હા, પણ તમને જોઈને ઈઝી નહીં લાગે એ મને ખબર છે. જુઓ, એકદમ ઈઝી દાખલો છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી બે સમાન પાયા ઉપર આવેલા છે. કયો પાયો છે ભાઈ? બીસી. તો જુઓ, એબીસી અને આપણો બીડીસી એ કયા પાયા ઉપર છે? આપણા બીસી પાયા ઉપર આવેલા બે ત્રિકોણો છે. એક ત્રિકોણ ઉપરવાળો એટલે એબીસી અને નીચેનો ત્રિકોણ એટલે બીડીસી. બરોબર? તો સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ એટલે આ સમસાઇન બાજુ કેવી છે? સરખી. ક્લિયર? તો સાબિત કરો કે ખૂણો એબીડી, એબીડી એટલે આખો ખૂણો એ બી ડી, બે ત્રિકોણનો ખૂણો ભેગું કરીએ તો કયો બને? આ એબીડી બને. અને સરખો બીજો કયો કીધું છે? ખૂણો એસીડી એટલે આબો એસીડી. સરખા સાબિત કરો. એકદમ ઈઝી વસ્તુ છે. હું શું કરું છું, જુઓ, બે સ્ટેપમાં દાખલો પતી જશે, એમાં કોઈ જ લોટ નથી. તમે ગ્રાઇડમાં બીજી અલગ અલગ વસ્તુ જોશો તો અલગ અલગ રીતથી કરેલો છે. આપણે એટલું બધું કરવાની કઈ જરૂર નથી. બરાબર? નિયમ પ્રમાણે કરો તો ભાઈ જલ્દી પતે. બરોબર? અને અમુક તો શોર્ટકટ વાપરી લેવાનું. બરોબર? ચલો કરી નાખીએ. ઉપરમાં ત્રિકોણ એબીસી ની અંદર ખૂણો એબીસી પ્લસ ડીબીસી કરવું. જોજો, ફરીથી બોલું છું. ઉપરનો ત્રિકોણનો એબીસી ખૂણો અને નીચેનો ત્રિકોણનો ડીબીસી ખૂણો, આ બંને ખૂણાનો હું સરવાળો કરું તો આખો એબીડી બની જાય. બને કે નહીં? બની જાય ને? તો લખી દો. માટે ખૂણો એબીસી, હજુ બતાવીને લખું છું. ઉપરનો ત્રિકોણનો એબીસી ખૂણો અને નીચેનો ત્રિકોણનો ડીબીસી ખૂણો, આ બંનેનો સરવાળો કરીએ તો આખો એબીડી બની જાય. બને કે નહીં? બની જાય ને? તો મોજ કરો. તો પછી ખૂણો ડીબીસી, જો હું સરવાળો કરું, ડીબીસી નો સરવાળો કરું તો શું મળશે? ખૂણો આખો એબીડી મળશે. આ સમીકરણ નંબર 1. ક્લિયર? હવે એવું ને એવું પેલી સાઈડ વાળા ખૂણા માટે તો એ સી બી ખૂણો અને ડી સી બી ખૂણો, આ બંનેનો સરવાળો કરું તો આખો એ સી ડી થાય. ક્લિયર? તો ચલો લખી દઈએ. એ સી બી ખૂણો પ્લસ ડી સી બી ખૂણો, અને જો બંનેનો પ્લસ કર્યો તો આપણો એ સી ડી થાય. ખૂણો કયો થાય? એ સી ડી. આ સમીકરણ નંબર 2. બરાબર? આમાં સાબિત શું કરવું છે? એબીડી અને એસીડી સરખા બતાવવા છે. તો આપણે ક્યાં બતાવવા સરખા? સાહેબ તમે આ કર્યું તો ઠીક છે, પણ સરખા કઈ રીતે થાય સમજો. આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી. સાહેબ કઈ રીતે? તો જુઓ, અહીં બાજુ લખ્યું છે. જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ છે તો સમસાઇન બાજુ કેવી થાય? સરખી. તો આ બાજુ જેટલી હશે એટલી જ આ બાજુ હશે. ક્લિયર? જેટલી આ બાજુ હશે એટલી જ તમારી આ બાજુ થવાની. ક્લિયર? તો આ બાજુ પર કેવી થવાની? સરખી. તો આ બેવાનો જેટલો સરવાળો થાય એટલો જ આ બેવાનો પ્લસ થવાનો, એટલે સરવાળો થવાનો. તો આ એ બી ડી અને એ સી ડી કેવો થવાના? સરખા. તો લખી દો. માટે સમીકરણ, પછી ટૂંકમાં લખી દઉં છું, સમી એટલે સમીકરણ આખું સમજી લેજો. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી તમે એવું લખી શકો કે ત્રિકોણ એટલે સોરી ખૂણો એબીડી બરાબર ખૂણો એસીડી થાય. મને નહીં લાગતું કે આટલો ઈઝી દાખલો બીજો કોઈ ચોપડીમાં હોય. હશે? તમને શું લાગે છે? છે ઈઝી દાખલો? તો ફટાફટ ગણી નાખો મસ્ત રીતે. હું સાઈડમાં જાઉં છું. બરોબર છે? અને યાદ રાખજો ભાઈ, ચેપ્ટર બધા ઈઝી હોય છે. ખાલી જરૂર હોય તો તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે. પ્રેક્ટિસ કરતા રહો તો દાખલામાં તકલીફ પડશે નહીં. સ્માઇલ કરતા રહો, હસતા રહો અને મોજ કરતા રહો, બટ પ્રેક્ટિસ બી કરતા રહો. 10 પરીક્ષા છે એટલા માટે. બરાબર? અને હા, આ પરીક્ષા તો પતશે, બટ થોડાક જ દિવસનું તમે 10 માં આવી જશો તો આવું લોડ મગજમાં થોડો રાખવો લ્યા. આપણે 10 આવીએ જેવું તૈયારી કરતા રહો, રાત્રે લેટ સુધી વાંચતા રહો. અત્યારથી પ્રેક્ટિસ રાખશો તો 10 તમે શાંતિથી વાંચી શકશો. બરોબર? મળે નેક્સ્ટ વિડીયોની અંદર. અને બીજું, હા, એક મિનિટ મારો, જો તમે તમારા મિત્રને વિડીયો શેર ના કર્યો હોય તો કરી નાખજો અને તમારો સપોર્ટ 100% બતાવજો. બરાબર? જો તમે તમારો સપોર્ટ કરશો તો આગળ વિડીયો બનાવવાની મજા આવશે. બરોબર છે? નહીં તો પછી તમને ખબર જ છે શું કરવું. બરાબર? શું કરવું? એટલે વિડીયો બંધ કરવા પડે. તમે સપોર્ટ ના કરો તો. બરાબર છે? સપોર્ટ કરતા રહો, સબસ્ક્રાઇબ કરો, અને જો આ ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક તો કરતા રહેજો. ક્લિયર? મળે નેક્સ્ટ વિડીયોમાં.